વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 દિવસમાં ત્રીજી વખત વધારો કર્યો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીવાર વધારો નોંધાયો છે। પેટ્રોલમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો થયો છે। 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 દિવસમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તેલ કંપનીઓએ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યા છે। આ ભાવ વધારાથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે। ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે। ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે, પબ્લિકને આનો ખૂબ અસર પડી રહ્યો છે। ભરૂચવાસીઓએ પાણી કાપ માટે તૈયાર રહેવું પડશે। શહેરના નાગરિકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર માહિતી મુજબ આગામી 24 મેથી 15 જૂન સુધી શહેરીજનોએ પાણી કાપનો સામનો કરવો પડશે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે। નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન માતરિયા તળાવના સંચિત પાણી તેમજ ટ્યુબવેલના પાણી મારફતે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સમયબદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે। 15 જૂન બાદ કેનાલમાં પાણી છોડાતા જ પુરવઠો પૂર્વવત થઈ જશે। મે જૂનની આકરી ગરમી વચ્ચે પાણીની અછત રોજિંદા જીવન પર સીધી અસર કરશે। રાંધવા, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ઘરગથ્થુ સફાઈ જેવી જરૂરી કાર્યોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ગરમીના દિવસોમાં સામાન્ય રીતે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી આ સમયગાળો નાગરિકો માટે વધુ પડકારજનક બની શકે છે।